હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. ને અત્યારે છે ને સવારમાં આપણે છે ને નાહી ધોઈ લીધું, કેમ કે છે ને આપણે જવાનું છે એક ઓપનિંગની અંદર, કારણ કે મળ્યું તો આપણને એક આમંત્રણ, એટલે છે ને જઈ આવીએ. અને અહીંયા આગળ છે ને અમારા સરપંચ સાહેબ વલોણાની તૈયારી કરે છે, અને આ વલોણો છે ને હવે આ છે ને ગમે એટલો નાહેલો ને ધોયેલો હોય ને તો હવે વલોણો ફેરીને દાવું પડશે. અરે ફટાફટ ને વલોણો ફેરવાનું ચાલુ કરી દે ને એને પછી નીકળીએ. જો હે ને વલોણો ફેરવા બેહાડી દીધો હે, એ વલોણો ફેરવો રહ્યો ને શું કરવાનું યાર, ગમે એટલો મોડું થતું હોય તો આપણું હેડવાનું નથી. મિત્રો હે ને આપણે ઓપનિંગમાં જવાનું કેન્સલ થઈ ગયું, કારણ કે હે ને બાઇકનું સેટ નહોતું થયું, અને બીજું એ હતું કે અમારે હતી આજે ક્રિકેટની મેચ, એ પણ અમારા ગામમાં નથી, બીજા ગામમાં હતી ને, એટલે હવે જવું પડશે. અને આ બાજુ હે ને રાજુ બધા આવી ગયા હી, જીગો લઈને નહીં ખાધો, ખાવાનું નથી ખાધું નહીં, બોલો હજી છે ને આખો દાડો ત્યાં રહેવાનો નથી, ખાવાના ઠેકાણા નહીં. અને પેલી હસ્તી બરોબર 2 નંબર યાદ આવે ને, બરોબર. તો હે ને હવે અમે નીકળવા આગળ, કારણ કે હજી છે ને અમારે 11 ખેલાડી પેલા ભેગા કરવા પડે, અમારે એક ખેલાડી ઠકડો જ ના 4 આવે ને 4 ના આવે, એટલે હે ને પેલા ગોતવા પડશે. ફાઇનલી હે ગામની અંદર હે ને અમારા બધા ક્રિકેટરો એક જગ્યાએ ભેળા થઈ ગયા છે, અરે હવે અમારે નીકળવાનું છે. એ ભરેલા મારે એમાં આવવાનું છે, હલદી જા તારે તો વળતે મૈસો નહીં આવતો, વળતે મૈસો નહીં આવવાનો. ઘરેથી નીકળી ગયા હતા ને, ઘરે આવ્યા હતા ખાધા વગર, એટલે અમે લોકો છે ને આગળ કાપરાની અંદર છે ને પકોડી ખાવા માટે આવી ગયા હતા, મોહન મૈસો અને ચીગો 3 એમાં એક બાઇકમાં હતા. એટલે હવે પછી છે ને નાસ્તો કરીને જાય, એટલે છે ને થોડું જો આગળ જઈને હેરાન ના થઈએ, બીજું કોઈ નહીં. મિત્રો હે ને રસ્તામાં જતા હતા ને વાયરાની હે ને મારી ટોપી ઉડી ગઈ છે, એ પડી, જો તમને દેખાય તો એ પડી, ટોપી ઉડી ગઈ છે. હવે બાઇક ફટાફટ ઊભું રખાયું, કારણ કે જીગો જતો હતો એકદમ રફ. અમારે તો હે ને બેતાલ પહોંચી જાય બધા, પણ હે ને આયા એવા તરસા છાપરા છે, મારા ટોકો ભાડ્યો નથી ને આયા નથી આગળ. અને હું આગળ છે ને ચાલુ છે ગ્રાઉન્ડની અંદર મેચ, ને અમારે મેચનો ટાઈમ હવે થઈ ગયો છે. કેટલા વાગે રાજુ આપણે મેચ કેટલા વાગે હે? 2 વાગે 1:30 વાગે મેચ. ગોળે છે મારે જોડે, માથાની ગોળે લીધી મેં જોવા, કારણ કે છે ને માથું, એટલે મારે છે ને કેવું છે ખબર છે કે બહાર આવું ને એટલે માથું ચડી જાય, ગમે અહીંયા શિખર હવા બદલાય એટલે કે ખબર નહીં કારણ, પણ માથું ચડી જાય. મિત્રો છે ને અમારે થઈ ગયો છે ટોસ મેચ, અને હે ને અમે હે ને ટોસ હાર્યા છે, ને અમને મળી છે ફિલ્ડિંગ પહેલી, અને અમારે જેવું જોતું હતું ને એવું મળી ગયું, કારણ કે અમારે લેવાની હતી પહેલાં ફિલ્ડિંગ. અને ચીવું કામ છે આપણે અમે ઊંટવાડિયા રેડી, ઊંટવાડિયા હોમ છે ને અમારે મેચ છે આજે. હવે શું થાય છે જોવા, રમવાનું ચાલુ કરો, ફિલ્ડિંગ ભરવાનું બધા આવી ગયા છે, બધા સફળ લો કે હે ને અમે કેચી કઈ નહીં છોડો, છૂટી જાય તો છૂટી જાય, ફાઇનલી મિત્રો છે ને અમારે મેચ ચાલુ છે, અમારી બેટિંગ આવી છે, અમને ટાર્ગેટ મળ્યો તો 8 ઓવરની અંદર 77 રનનો, અમારી 5 ઓવર પૂરી થઈ છે. રાજુની બેટિંગ કરે છે ને અત્યારે રન થઈ જશે અમારે 64, એટલે 65 જેવા થઈ જાય, 64 બરોબર. 3 ઓવરની અંદર અમારે રન જોવે, હવે ઘણા નથી જોતા, 77 કરવાના, એટલા જ હોય બાકીના. विकेट निकालनी पड़ेगी 6 ओवर में समाप्त करते हुए काफी शानदार बल्लेबाजी चली है. मैच पती गई है ने हमारा राजू है ने छक्को मारीने मैच ने फिनिश करी है. गुड बैटिंग लो गुड बैटिंग તમે જઈ ગયા હતા કરવા બેટિંગ? આ એમ્પાયર થી ફાઇનલી મિત્રો હે ને 2 મેચો અમે જીતી લીધી છે. હવે હે ને અમારે ફાઇનલ ને સેમી ફાઇનલ માં છે. વિચારતો હતો મારો વારો ચર આવે, પણ વારો જ ના આવ્યો, નકે હેલું પટી ગયું હતું. મન લે લે બ્લોક માં લ્યા એ આ લઈ રહ્યો હું આવરો ઉભો રહેવી. હા બોલ અમારે હે ને 2 મેચ સેમી ફાઇનલ માં આપણે પહોંચ્યા, સેમી ફાઇનલ માં પહોંચ્યા ને એ બધું લગભગ રવિવારે તમારું મેચ આવે. અને અમાર કોમેન્ટેટર આવી ગયા બધા. इस बार शॉट खेला तरफी मुकाबला अभी तक चलता हुआ बलोदर वर्सेस गोशासन के बीच, और इस बार अच्छा शॉट और गेंद सीमा रेखा के बाहर 6 के लिए. और इस बार भी बकी के बादशाह पे का लीजिए भैया एक और छक्का.
और इस बार बेहतरीन शॉट हितेश के बल्ले से 6 के लिए डिपॉजिट किया, हवाई यात्रा पे भेजा गया इनको।